માન્યવર કાશીરામ સાહેબ કહેતા કે જે સમાજ પોતાના ઇતિહાસ અને મહાપુરુષોને ભૂલી જાય છે તે સમાજ ક્યારેય શાસક બની શકતો નથી. આજે હું તમને બતાવીશ કે રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં આપણા ગૌરવ સમાન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકની હાલત. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં આવેલ આ ડૉક્ટર આંબેડકર ચોક છે. અહીંની હાલત જુઓ. લાઇટો બંધ છે, સીડીઓ તૂટી રહી છે. શું સત્તાધીશોને આ દેખાતું નથી? શું મહાપુરુષોના સ્મારકો માત્ર વોટ બેંક માટે જ છે? માન્યવર કાશીરામ સાહેબ કહેતા કે સ્વાભિમાન વગરનો સમાજ મરેલો છે. આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્મારકની આવી હાલત એ આપણું અપમાન છે. અમે પૂછવા માંગીએ છીએ કે આની જાળવણી માટેના પૈસા ક્યાં જાય છે? આ વિડીયોને એટલો શેર કરો કે જામકંડોરણાના વહીવટીતંત્ર અને નેતાઓના કાન સુધી આ વાત પહોંચે. ડૉક્ટર આંબેડકર ચોકની આ હાલત જુઓ, જ્યાં દિવાલોના પોપડા ઉખડી ગયા છે અને કલર પણ સાવ ઉતરી ગયો છે. જો આવનાર દિવસોમાં ચોકની સંપૂર્ણ સફાઈ, મરામત અને નવું કલરકામ કરવામાં નહીં આવે તો અમે જન આંદોલન કરીશું. સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં. વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.